યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં છે તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક નાગી સ્વાગત છે. તો આજ સવારમાં આવી ગયો વરસાદ, ફૂલ વરસાદ આવી ગયો છે ને અત્યારે મધો આવે જ છે. તો ધર્મ થોડો વાદળ થઈ જશે ફૂલ વરસાદ અત્યારમાં છે ને ઘણો આવી ગયો. તમને હાલો તમને વિડીયોમાં બતાવી દઉં થોડુંક, તમે જોઈ લો કેટલો વરસાદ આવ્યો. વિડીયો ઉતાર્યો તો બ્લોક આપણે શરૂઆત નથી કર્યો કારણ કે સવારના પોરમાં જ વરસાદ આવી ગયો. તો જો હવે મિત્રો તો વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે છે અત્યારમાં ફૂલ. હા બહાર નીકળાય એમ જ એટલો વરસાદ આવે તો અત્યારમાં કેટલો વરસાદ આવે છે. પાણી તો આ ખાડો ભરાય એટલો વરસાદ આવે. આમ જોતા વરસાદ આવે મસી પાણી ભરે ના તો નિહાળ જવાનું તૈયાર થઈ ગયા તો વરસાદ આવી ગયો. તો અત્યારે પાછા હવે ના બધા ગોઠી ગયા કા પાણી ભરે ટાંકો પણ પાણી આવે તો ટાંકો ભરાય છે. ના એ અત્યારમાં ટાંકો વરસાદ આવે ધંધો તો આવડા સાફ કરે પડે નહીં મારી લીધો પણ બેઠા અત્યારે ટકું બહાર બધા લાઈટ તો વેચી છે ગ્લેપ કરેલો હવે બેટરી નાખે એવું છે. અત્યારમાં આવે ફૂલ વરસાદ ઊભા જ થયા વરસાદ લેવા મળ્યો ફૂલ. જો તમે આગળ વિડીયો જોઈએ એમ કેટલો વરસાદ આવ્યો છો ને અત્યારમાં તો થોડો રહી ગયો છે. હાવ એટલો બધો તો નથી આવતો ને આપણે જવાનું છે ગામમાં છે રસીતાબેનને નિહાળે મૂકો ફટાફટ. ચાલો થોડોક રહી ગયો છે તો વાગી ફટાફટ. તો મિત્રો તાર થઈ ગયા છે ને જઈશું નિશાળ બધું ગમ દો અમારી દીકરી બેને અને કારખાને લીધા છે ને અમારા હર્ષિતાબેનને નિહાળે મૂકો. ચાલો ભાજી પાણી આવ્યું છે તો જોવું જાય માથે પાણી પડવા મળે તો જો પોગી જાય છે આપણે અહીંયા વરસાદ દાદા ફરવું છે ફૂલ નદી મારી દીકરી બેઠી છે. જો વરસાદ અહીંયા પાણી કેટલો આવી ગયેલું છે. અહીંયા એટલું પાણી આવી ગયેલું છે આડું. હવે અમારે ગાડી કાઢવાની છે. 3 જણા બેઠા છે ને હવે ગાડી કાઢવાની છે. કેમ કાઢવી? આજે પકડો મોબાઈલ કાઢો જોરદાર વરસાદ આવી ગયો. પછી કામનું પાણી આંકા નીકળવાનું કેટલું પાણી આમ છે. એટલું પાણી આવતું હતું હવે જાય છે કારખાને. ચાલો નીકળી જાય પાણી સીધા જાય કારખાને. હવે કામે મળશે બપોરે છોકરો બે જાય છે પિક્ચરમાં વાળું કરવા બે જાય. બનાવ્યું છે શું ખબર છે? હા શું છે આ? પાણીપુરી ને ભૂંગળા બટેટા. જો ભૂંગળા આ પૂરી બટેટા ભીંડાનું શાક આ શું છે? બટેટા ને આ જો ચોખ્ખા ને બટેટા ખાય છે અમારા ભાઈ. જો પાણીપુરી ખાય છે કા પાણીપુરી જો ચોખા ને ભાત ને ડુંગળી રોટલા છે છાશ છે ભાત બની નાખ્યા છે. અહીંયા આજ તો ઘણું ખાવાનું બની નાખ્યું કા હર્ષિતાબેન જો બે ગયા ખાવા. ભાઈ તો અમારે લેવા મેં ટાઈટ ભાઈ એટલે જો તો ફેમિલી છે ને આપણે આજ બ્લોગ પૂરો કરવો નહીં. આજ આપણે જવાનું તો ગણપતિ બિહાડેલા છે ને ત્યાં પણ આપણે આજ ગયા નહીં. બરોબર થઈ ગયું છું મોડું કામે લેવા તો પછી હવે સવારે છે ને કન્ટિન્યુ બ્લોગને કરવાનો છે. તો હાલો સવારે મળશું અને કાલ તમને છે ને ગણપતિના દર્શન કરાવીશું, આરતી કરાવીશું અને અમારા વાડીમાં કેવા ગણપતિ હોય એ બધું તમને બતાવીશું. હાલો તો બને બ્લોગમાં ને મળશું સીધા સવાર. તો મિત્રો તો બીજા દિવસની સવાર પડી ગઈ છે અને તો બીજા દિવસની સાંજે પડી ગઈ. ક્યાં સાંજે છે ને ગયેલા હતા કામે તો વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો. અત્યારે તો બધા એવા ખેતરમાં એક રેસીપી વિડીયોનો છે ને ફોટો પાડતા હા એ બધા આને ફોટો પાડ્યો કા હર્ષિતાબેનને ફોટો પાડ્યો કા રેસીપી વિડીયોની ચેનલ બનાવેલ છે આપણે. એ હમણાં આપણે ડિસ્ક્રિપ્શનમાં હમણાં કાંઈ દેવાનું નથી. પછી નિરાતે દેવું. હવે તો હું તો 4-5 વિડીયો અપલોડ કર્યા છે. હવે નિરાતે કરશું તો ફોટો પાડીને કમ્પ્લીટ કરીને વિડીયો મૂક્યો છે. તો હવે આપણે જવાનું છે ત્યાં ગણપતિ દે જવું ને. અમારા ગણપતિ દેવ તો વાડી વિસ્તારમાં 2 બેહાડેલા છે. તો આ તમને બતાવવાના છે. તો બને બ્લોકમાં હાલો જાય ગણપતિ દે સીધા જોઈ બે ગણપતિ દે શું હાલત છે. વરસાદ આવે છે તો ધીમે ધીમે વરસાદ ચાલુ છે અત્યારમાં. કાલનો વરસાદ તો આવે છે ધીમે ધીમે
અત્યારમાં ચાલુ જ છે. ચાલો થાય અત્યારમાં ગણપતિ દે અમારે આવવાનું છે કે નહીં આવવાનું? અમારે આવવાનું હોય ને ગણપતિ. ચાલો સીધા મારે આવવાનું છે. ચાલો થઈ સીધા ગણપતિ દે. ફાઇનલી મિત્રો જો આપણે એક ગણપતિ દે આટો મારવા આવી ગયા છીએ અને હવે ગણપતિના જેના પૂજારી જો અહીં ઊભા છે. મોહ છે કામે આવ્યા છે ને ઊભા છે અહીં ગણપતિ ગોઠવેલા વાડીને. ડેકોરેશન મસ્તીનું કરેલું છે. જો ઝુમક લગાડેલા છે, સિરીઝ ગોઠવેલી છે. આમાં નાના આમતા ગણપતિ જો વાડીને કેવા છે જરીક કોમેન્ટ કરીને બધા કહેજો. તો મિત્રો આ ગણપતિ આપણે જોઈ લીધા હતા ને હવે જવાનું છે રાહુલભાઈના ગણપતિ. અમારા પ્રાગજીભાઈના ગણપતિ છે. અમારા વાડી વિસ્તારના અનિરુદ્ધને બધાને અહીંયા બેહાડેલા છે. એ બધા અહીંયા સેવા બેવા કરે. આપણે જવાનું છે રાહુલભાઈના ગણપતિ. હાલો તો ભાઈ ફટાફટ ના જોઈ હું તૈયારી કરેલી છે. એટલે મિત્રો તો આપણે રાહુલભાઈના ગણપતિ દેવી આવ્યા છીએ. પહેલા પ્રાગજીભાઈના ગણપતિ દઈ ગયા ને રાહુલભાઈના ગણપતિ દઈ. જો રાહુલભાઈ ઊભા છે અત્યારે. હા ભાઈ આરતીનો ટાઈમ થઈ ગયો છે. હરેશભાઈ આપણે આવી ગયા છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે ને તે હવે ગણપતિને આપણે આરતી કરતી જવાની વાર વાર જોવાય ને ગણપતિ કેવા બેહાડેલા મસ્ત. ઓલા ગણપતિ દે છે ને હાડીઓને એવું ડેકોરેશન નહોતું કરેલું. અહીંયા જુઓ આ બધું હાડીઓનું ડેકોરેશન કરેલું છે રાહુલભાઈ અમારે. જો આમ ઘણી બધી હાડીને આમ ઝુમક ને બુમક ને એમ લગાવેલું છે. જો ફૂલડા ને બુલડા ને કેવું લગાવેલું છે. જોરદાર ડેકોરેશન કર્યું છે. વરસાદ ચાલુ છે ને માથે કાગળે નાખી દીધેલું. જો વરસાદ આવે ને તો પાણી ન આવે કા ભરાઈ ગયું છે. આમ જો આરતી વાળા છોકરા બધા આવવા મળે. જો એક અહીંયા આવી ગયું છે. અમારા ભાઈ જો એક અહીંયા આવી ગયો. ચાલુ વરસાદ છે અત્યારે થોડો થોડો ધીમો ધીમો આવે છે. મારા તો પૂરી બેને આવી ગઈ. આરતી કરવા આવી પૂરી હે તને આવડે ગાતા ગાવ આ બધા આરતી વાળા છોકરા ભેગા સાંભળે છે. તો થોડાક સમયમાં આરતી શરૂ થાય તારો આરતી હારે કર ગાવડાને કો પાસે ઉતરતા દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જકી પાર્વતી પિતા મહાદેવા એક દંત દયાવંત ચાર ભુજધારી જય ગણેશ મહાદેવા ફૂલ ચડે ઓર ચડે મેવા જય ગણેશ જય ગણેશ. તો ફાઇનલી મિત્રો તો બે ઠેકાણે આરતી પૂરી કરીને જઈએ આપણે. જો આ ભાઈ બધા જો આરતીમાં આવે તમારે ભૂરી બેન અંધારે જો ધોડે અમારે અનિરુદ્ધ ભાઈ જો અમારે હમાય ગણપતિ હે તો પણ તરસી તો નિવાય લે અહીંયા ગણપતિ હે નથી ઘર અહીંયા છે. બધા જાય છે ઘરે વાળું કરવા. વાળું પાણી કરી લીધા કમ્પ્લીટ ને તો હવે આપણે આ બ્લોકને પૂરો કરવો છે. બ્લોક થઈ જશે લાંબો. તો ચેનલમાં પહેલી આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા તો મળીશું નવા બ્લોગમાં. બધાને જય માતાજી જય